નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। 2 દિવસ અગાઉ એચએનજીયુ ખાતે એનએસયુએ દ્વારા ભૂખ હડતાલના અનુસંધાને ઘણો મોટો વિરોધ અને ઘર્ષણ જોવા મળ્યું હતું। એ અનુસંધાને પાટણના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી પંડ્યા સાહેબ અને પીઆઈ વસાવા સાહેબ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું અને તમામ વિગત આ પ્રેસ કોન્ફરન્સમાં તેમના દ્વારા આપવામાં આવી। સમગ્ર ઘટના શું હતી તે બાબતે આપણે ડીવાયએસપી સાહેબ પંડ્યા સાહેબ જોડેથી વિગત મેળવીએ। યુનિવર્સિટીના અંદર જે મામલાને લઈને આજે પોલીસ તરફથી એક્ટિવિટી કરવામાં આવી છે, શું છે સમગ્ર વિગત? ગઈ તારીખ 16/12/2024ના રોજ હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈ અને કોંગ્રેસના આગેવાન અને કાર્યકરો દ્વારા કોઈપણ જાતની પૂર્વ મંજૂરી લીધા વગર ત્યાં વિરોધ અને ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલો। તકેદારી રૂપે ત્યાં પોલીસ બંદોબસ્તમાં અમારા પોલીસ અધિકારી કર્મચારીઓ પણ હાજર રહેલા। આ ધરણા અને વિરોધ પ્રદર્શન વખતે તેમણે યુનિવર્સિટીના સત્તાવાળાઓ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કે જે ગુનાહિત પ્રવૃત્તિ કહી શકાય તેવી પ્રવૃત્તિ આચરવા લાગેલ અને ત્યાંના જે પોલીસ અધિકારી કર્મચારીઓ અમને રોકવાનો પ્રયત્ન કરતા અમારા જે પોલીસ અધિકારી કર્મચારીઓ છે એમની સાથે શારીરિક ઘર્ષણ કરી, ઝપાઝપી કરી, ગાળો બોલી અને ત્યાં હાજર એક પોલીસ કોન્સ્ટેબલને લાફો મારેલ અને આ બાબતના જે વિડીયો ફૂટેજ અને સીસીટીવી ફૂટેજનું એનાલિસિસ કરી આરોપીઓની ઓળખ પ્રસ્થાપિત કરી અને એવું સ્પષ્ટ થતાં કે આ ગુનાહિત પ્રવૃત્તિ છે। આમ તેઓએ જે છે કે કોઈપણ જાતની જે આ ધરણા અને વિરોધ પ્રદર્શનની મંજૂરી લીધેલ નહીં। ત્યારબાદ ગેરકાયદેસર મંડળી રચી અને આ સમગ્ર ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપતા ગઈકાલે બી ડિવિઝનમાં પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને એનએસયુના આગેવાનો અને કોંગ્રેસના આગેવાનો અને 200 માણસોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ પૈકી હાલમાં કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે તે તમામ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે અને જે અમે વિડીયો ફૂટેજ અને સીસીટીવી ફૂટેજના એનાલિસિસ કરેલ છે તેમાં અત્યારે અંદાજે 50 જેટલા આરોપીઓની ઓળખ પ્રસ્થાપિત થયેલ છે। આ તમામની ધરપકડ કરવા માટે જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો બની અને કાર્યશીલ છે અને ટૂંક સમયમાં તમામની ધરપકડ કરવામાં આવશે। પંડ્યા સાહેબ, ખાસ કરીને જે આંદોલન હતું તે આંદોલન પાછળનું કારણ હતું કે જે 7 તારીખે મોડી સાંજે અહીંયા 3 શંકાસ્પદ લોકો લાવવામાં આવ્યા હતા, જેઓ ક્યાંક ને ક્યાંક કંઈક આલ્કોહોલ પીધું હોય તેવી, તેમના પર શું કાર્યવાહી કરવામાં આવી હતી 7 તારીખે? આ બાબતે અરજદારની અરજી છે પોલીસ સ્ટેશનમાં તપાસ ઉપર ચાલી રહી છે અને તપાસ દરમિયાન એમાં પણ ગુનાહિત પ્રવૃત્તિ જો જણાઈ આવશે તો એમાં પણ આગળની કાયદેસર બ્લડ સેમ્પલ લેવામાં આવ્યું હતું, તેમનું બ્લડ સેમ્પલ નથી લેવામાં આવ્યું। સાહેબ, યુનિવર્સિટીમાં એનાલિસિસ કર્યું સાહેબ, તો એ વખતે એમાં પણ સ્પષ્ટ દેખાય છે કે દારૂની બોટલો જ્યાં રોકાયા હતા ત્યાં હતા, તો એ એનાલિસિસ સાથે આપણે કેમ ના કરીએ બ્લડ ટેસ્ટ ને લેવાની તજવીજ? જે તે વખતે જે આક્ષેપો છે વખતે બી ડિવિઝન પોલીસની ટીમે ત્યાં રેડ કરેલી અને આક્ષેપિત કોઈ વસ્તુ ત્યાંથી મળી નહીં આવતા ત્યાં વિગતવારનું પંચનામું કરવામાં આવેલ છે પંચો રૂબરૂ અને એ બાબતે આગળની કાર્યવાહી પણ કરવામાં આવી છે। સાહેબ, યુનિવર્સિટીએ તમને પત્ર આપીને ફરિયાદ નોંધવાની જાણ કરી, એમાં કેટલી સુધી કાયદેસરની કાર્યવાહી પહોંચી? મેં તમને કહ્યું કે આમાં અરજદારની અરજી પેન્ડિંગ છે અને એની જે અમારી તપાસની કાર્યપદ્ધતિ હોય એ રીતે તપાસ ચાલી રહી છે અને આમાં ગુનાહિત કૃત્ય થયેલું જણાવશે તો એમાં ગુનો દાખલ કરવામાં આમાં પોલીસ સ્થળ ઉપર હાજર હતી સાહેબ, અને છતાં ગુનો દાખલ કરવામાં 24 કલાક જેટલો સમય લેવામાં આવ્યો છે, વિલંબ થવા પાછળનું કારણ શું? શંકાસ્પદ લોકો જે તે સમયે 7 તારીખે પકડાયા હતા, જ્યારે પંચનામું તેનું ક્યાંક ને ક્યાંક 8 વાગે કર્યું હતી એ વાત સાંભળવામાં છે, આમાં શું સત્ય છે? સૌથી પહેલાં આ ભાઈના પ્રશ્નનો જવાબ આપી દઉં કે જે આ ગુનો દાખલ કરવામાં આવે છે બી ડિવિઝનમાં, મેં તમને કઈ રીતે વિડીયો ફૂટેજ અને સીસીટીવી ફૂટેજનું એનાલિસિસ કરી આરોપીઓની ઓળખ પ્રસ્થાપિત કરી અને ગુનો દાખલ કરવામાં આવેલ છે। સર, 14માંથી કેટલા 14 લોકોના નામ છે, એમાંથી કેટલા લોકો નામ જો ફરિયાદમાં હાલ પકડવામાં આવ્યા છે? અત્યારે 7 જેટલા આરોપીઓ છે એની ધરપકડ કરવામાં આવેલ છે, બાકીના જે છે એમની અત્યારે શોધખોળની કાર્યવાહી ચાલુમાં છે। કોર્ટમાં રજૂ કરીને સાહેબ રિમાન્ડ માંગવામાં આવશે એમના? તપાસ દરમિયાન જે કંઈ જરૂરિયાત હશે એ તમામ કાર્યવાહી કરવામાં આવશે। રિપોર્ટર નીલકમલ ચૌહાણ, કેમેરામેન કિશન પ્રજાપતિ।